દીકરીના લગ્નનો દિવસ હતો. વિદાયની રસમ પહેલા જ દીકરીની માં દીકરીની પાસે ગઈ અને એના હાથમાં એક બેંકની પાસબુક આપી. દીકરીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, અરે માં, આ શું છે? માએ કહ્યું, દીકરી, આ મારા તરફથી એક ભેટ સમજી લે. આ એક બેંકની પાસબુક છે. દીકરી, તારા ખૂબ સારા કુટુંબમાં લગ્ન થવા જઈ રહ્યા છે. એ મારા માટે ખૂબ ખુશીની વાત છે. એટલે મેં તેમાં 11,000 રૂપિયા જમા કરાવ્યા છે. અને મારી સલાહ છે કે તું પણ જ્યારે જ્યારે તારા લગ્ન જીવનમાં ખુશીઓની પળ આવે ત્યારે યથાશક્તિ આમાં તારે રૂપિયા જમા કરાવવાના છે. અને ત્યાર પછી પાસબુકની પ્રિન્ટ કરાવવાની છે અને બાજુમાં લખવાનું છે કે કઈ ખુશીના લીધે તે આમાં પૈસા જમા કરાવ્યા છે. માએ પાસબુક દેખાડતા કહ્યું, જો બેટા, મેં આમાં લખ્યું છે, આજે મારી દીકરીના હેપી મેરેજ છે, તો મેં 11,000 રૂપિયા જમા કરાવ્યા છે. આવી જ રીતે તું પણ એન્ટ્રી કરજે. અને હા દીકરી, જેટલી મોટી ખુશી હોય એટલા વધુ પૈસા જમા કરાવવાની કોશિશ કરજે. દીકરીને માની આ ગિફ્ટ ખૂબ ગમી. માને કહ્યું, ઠીક છે માં, હું એવું જ કરીશ. સાસરિયામાં જઈને માએ કહેલી આ વાત પતિને પણ ખૂબ ગમી અને એ દિવસ પછી બંને પોતાના જીવનમાં જ્યારે પણ ખૂબ ખુશ થાય ત્યારે કંઈક ને કંઈક રૂપિયા એમાં જમા કરાવતા. આજે અમે બંને પહેલી વાર ડિનર પર ગયા. આ ખુશીમાં 200 રૂપિયા જમા. આજે મને નોકરીમાં પ્રમોશન મળ્યું. આ ખુશીમાં 500 રૂપિયા જમા. આજે મને દિવાળી બોનસ મળ્યું. આ ખુશીમાં 500 રૂપિયા જમા. આજે મારા પતિએ મારો જન્મદિન ખૂબ ખુશીથી મનાવ્યો. આજે અમારા લગ્નની પહેલી એનિવર્સરી છે. આજે અમારા પહેલા બાળકે જન્મ લીધો. આજે મારા પતિએ મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. આજે પત્નીએ મારી મનપસંદ ડીશ બનાવી. વગેરે વગેરે ઘણી બધી ખુશીઓની એન્ટ્રી પડવા લાગી. પરંતુ લગ્નના ઘણા વર્ષો વીત્યા પછી બંનેમાં થોડી દૂરીઓ વધવા લાગી. નાની નાની વાતોમાં ઝઘડા ચાલુ થયા. કેટલા દિવસો એકબીજા સાથે વાતચીત બંધ થઈ જતી. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને એકબીજાથી અલગ થવાનું વિચારવા લાગ્યા. બંનેએ નિર્ણય લઈ લીધો કે હવે બંને છૂટાછેડા લઈ લેશે. પત્ની પોતાની મા પાસે ગઈ અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, બસ માં, હવે મારાથી ત્યાં નહીં રહેવાય. હું છૂટાછેડા લઈ રહી છું. માએ કહ્યું, ઠીક છે બેટા, જો તારી આ જ ઈચ્છા હોય તો હું તને રોકીશ નહીં. પણ તને પેલી પાસબુક યાદ છે જે મેં તને આપી હતી લગ્ન સમયે? ડિવોર્સ લેતા પહેલા એ બેંક એકાઉન્ટ તો ક્લોઝ કરાવી આવ અને એમાં પડેલા પૈસા તમે લોકો ભાગ પાડી લો. જો એ લગ્ન એટલા જ ખરાબ હતા તો એ લગ્ન જીવન સાથે જોડાયેલી કોઈ પણ યાદ રહેવી ના જોઈએ. એકાઉન્ટ બંધ કરાવીને તું પાસબુક સળગાવી દેજે. દીકરીએ કહ્યું, હા માં, એ વાત પણ સાચી છે. આગલા દિવસે દીકરી બેંક એકાઉન્ટ બંધ કરાવવા ગઈ અને લાઈનમાં ઊભી હતી. ઊભા પાસબુકની એન્ટ્રી વાંચવા લાગી. પહેલું, બીજું, ત્રીજું પાનું વાંચતા તેની આંખો ભરાઈ આવી. દરેક ખુશીઓની પળો તેમની નજરો સામે તરવા લાગી. લાઈન છોડીને બહાર આવી. ઘરે આવીને પતિને કહ્યું, ડિવોર્સ લેતા પહેલા આપણે આ એકાઉન્ટ બંધ કરાવી દેવું જોઈએ. મારાથી તો આ ન થઈ શક્યું. જો તમારાથી થઈ શકે તો કાલે બંધ કરાવી આવજો. પતિએ કહ્યું, ઠીક છે. બીજા દિવસે પતિ લાઈનમાં ઊભો રહી ગયો. એણે પણ પાસબુકની એન્ટ્રીઓ વાંચી. એકથી એક ખુશીઓના પળ એની આંખ સમા થયા. દરેક પળને યાદ કરીને એની પણ આંખો ભરાઈ આવી અને એ પણ લાઈનમાંથી નીકળી અને બીજા કાઉન્ટર પર ગયો અને થોડા સમય પછી ઘરે આવ્યો. ઘરે આવીને પત્નીના હાથમાં પાસબુકનું આખરી પન્નું ખોલીને આપ્યું. પત્નીએ વાંચ્યું તો છેલ્લી એન્ટ્રી 50,000 રૂપિયાની હતી અને તારીખ હતી આજની. અને એન્ટ્રીની બાજુમાં લખ્યું હતું, આજે મને અહેસાસ થયો કે જેને હું જિંદગીમાં સૌથી વધારે પ્રેમ કરતો હતો એને હું છોડવા જઈ રહ્યો હતો. મને સમયસર સમજણ પડી અને હું એ નિર્ણય લેતા બચી ગયો. એની ખુશીમાં 50,000 રૂપિયા જમા. બંનેની આંખો ભરાઈ આવી. એકબીજાને ગળે લાગીને બંને ખૂબ રોયા અને બંનેએ નક્કી કર્યું કે હવેથી નાની નાની વાતોમાં ક્યારેય લડીશું નહીં. મિત્રો, લગ્ન જીવન જેટલું સુંદર છે એટલું જ અઘરું પણ. એને નિભાવવું એટલું આસાન નથી. આ સંબંધમાં ક્યારેક અનબન થઈ શકે, પરંતુ એકબીજાને સમજવામાં આવે તો ગમે તેવી સંબંધમાં ફૂટ પડે તો પણ આ સંબંધને અડીખમ ટકાવી શકાય. સંબંધના ખુશીઓના પળોને સેવ કરો અને દુઃખને ડિલીટ કરો તો જ આ સંબંધ મધુર બનશે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો ધ ગુજ્જુ મોટિવેશન નામની અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.